નદીના પાણી ઘણા બધા ગામડાઓમાં, નવસારી ટાઉન, બધી જગ્યાએ ફરી વળ્યા છે અને વગર વરસાદે લોકો અત્યારે પૂરનો ભોગ બની રહ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, દક્ષિણ ગુજરાતના નવસારીમાં વગર વરસાદે એવી હાલત થઈ ગઈ છે કે લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કારણ કે નદીના પાણી ઘણા બધા ગામડાઓમાં, નવસારી ટાઉન, બધી જગ્યાએ ફરી વળ્યા છે અને વગર વરસાદે લોકો અત્યારે પૂરનો ભોગ બની રહ્યા છે. તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, હવામાન વિભાગે ઘણા દિવસો પહેલાંથી એવી આગાહી આપેલી કે દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ પડવાની સંભાવના છે અને એ હિસાબે નવસારી, વલસાડ, સુરત બધા જ વિસ્તારોની અંદર જબરજસ્ત વરસાદ પડતો હતો. પરંતુ નવસારીમાં ગઈકાલથી વરસાદ બંધ થઈ ગયો છે. આજે બી વરસાદ નથી પડ્યો, પરંતુ ઘણા બધા વિસ્તારોની અંદર પાણી ફરી વળ્યા છે. તો એનું કારણ એવું છે કે નવસારીમાં જે પૂર્ણા નદી આવેલી છે એની જે ભયજનક સપાટી છે એ 23 ફૂટની છે, પણ અત્યારે એ ભયજનક સપાટી ક્યારની વટાવી ગઈ છે અને 28 ફૂટની ઉપર ચાલી ગઈ છે. એટલે આ જે પૂર્ણા નદીના પાણી છે એ નવસારી ટાઉન અને આજુબાજુના જે ગામડાઓ છે એ ગામડાઓની અંદર પાણી ફરી વળ્યા છે અને લોકોની હાલત બહુ જ ખરાબ થઈ ગઈ છે. તંત્ર જબરજસ્ત કામે લાગેલું છે અને ઘણા બધા લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે, સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. બધા માટે ફૂડ પેકેટની વ્યવસ્થા બી કરવામાં આવી રહી છે. બીજું કે ત્યાં નવસારીની અંદર અડધા કરીને વિસ્તાર છે, ત્યાં એક કનાઈ ખાડી આવેલી છે. એ ખાડીના પાણી પણ વધી ગયા છે. એટલે ઘણી બધી મુશ્કેલી નવસારીના લોકોને અત્યારે વેઠવી પડે છે. અત્યારે અમે જે માહિતી મેળવી એમાં નવસારીના 16 વિસ્તાર, નવસારી ટાઉનના નવસારી ગ્રામ છે, ગામડાનો વિસ્તાર, એના 11 વિસ્તારો અને જલાલપોર તાલુકા છે એના પણ 11 વિસ્તારોની અંદર આ ઇફેક્ટ જોવા મળી રહી છે. અને ઘણા બધા વિસ્તારોની અંદર ઘરોમાં, દુકાનોમાં 5 થી 7 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે. ગર્ભવતી મહિલાઓને પણ મુશ્કેલી સામે આવી છે અને આ બધી જે બી બીમાર કે ગર્ભવતી મહિલાઓ છે એમને તાત્કાલિક પહેલાં રેસ્ક્યુ કરવામાં આવી રહી છે. એક કિસ્સો તો એવો સામે આવ્યો નવસારીની અંદર કે તમને જાણીને નવાઈ લાગશે કે વીરાવળ કરીને એક વિસ્તાર છે, ત્યાં એક ભાઈનું મૃત્યુ થયું અને ત્યાં આગળ અંતિમ યાત્રા નીકળી, પણ અંતિમ યાત્રાને અડધેથી પાછી વાળી લેવામાં આવી. કારણ કે એટલો બધો વરસાદ પડ્યો અને એટલા બધા પાણી ભરાઈ ગયા કે માણસને પાછા ઘરે લઈ જવાની ફરજ પડી. આવું પણ બન્યું. એટલે માણસ મર્યો તો પણ એને શાંતિથી મોત નહીં મળ્યું એવો ઘાટ નવસારીની અંદર જોવા મળ્યો. નવસારીના જે વિસ્તારો છે એની અંદર પારડી, વાડી, અડદા, ધારાગીરી, નસીલપોર, પિંસાડ આ વિસ્તાર છે. એમાંથી લગભગ 664 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા. તો નવસારીનો જે વિસ્તાર છે એમાં ગધેવાન, મોરલો, જૂની કચ્છી માર્કેટ, કમેલા દરવાજા, રંગૂનનગર, મિથિલાનગરી, શાંતિદેવી રોડ અને બીજું કે આજુબાજુના વિસ્તારોના 17 રસ્તાઓ બંધ કરી દેવામાં આવે છે. એટલે આમ તમે જુઓ તો ઘણા બધા ગામડાઓ સંપર્ક વિહોણા થઈ ગયા છે. સુરતના લોકો માટે મહત્ત્વના સમાચાર એ છે કે સુરત અને નવસારીને જોડતો જે સ્ટેટ હાઈવે છે એ પણ આ પાણીને કારણે બંધ કરી દેવામાં આવ્યો છે. એટલે જો તમે નવસારી બાજુ નીકળતા હો તો આ વસ્તુનું ધ્યાન રાખજો કે સ્ટેટ હાઈવેને અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે અને પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઘણા બધા લોકો આ હાઈવે બંધ હોવા છતાં પૂરના પાણી જોવા માટે ધસી રહ્યા છે. લોકોનો ત્યાં ધસારો છે, પણ પોલીસ બધાને ત્યાંથી ખદેડી રહી છે. આ ઉપરાંત બીજા જે વિસ્તારો છે ભેંસખાડા, હિદાયતનગર, વીરાવળ, શાંતિવન સોસાયટી, કબીલપોર, કાલિયાવાડી, કાછિયાવાડી આ બધા જ વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયા છે અને અત્યારે વગર વરસાદે લોકો મુસીબત ભોગવી રહ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.